રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ અંગે નવી આઘાતજનક વિગતો સામે આવી છે। આગ પર કાબુ મેળવતા ફાયર વિભાગના જવાનો પોતાના જીવના જોખમે મૂકી કામગીરીમાં જોડાયા હતા। આ ઘટનામાં 5 ફાયર કર્મીઓને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા। સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી વિકરાળ આગે માત્ર વેપારીઓને જ નહીં પરંતુ શહેરના ફાયર ફાઇટર્સને પણ મોટી અજમાયશમાંથી પસાર કર્યા હતા। આગ બચાવવાની કામગીરી દરમિયાન ફાયર ઓફિસર હાર્દિક પટેલ ફાયર સૂટ પહેરીને પાણી છાંટી રહ્યા હતા ત્યારે અચાનક ધગધગતા રગડા પર પગ પડી જતા તેઓ લપસી પડ્યા હતા। આ ઘટનામાં બંને જાંઘ અને શરીરના અનેક ભાગે ગંભીર દાજની ઈજાઓ થતા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હાર્દિક પટેલના પરિવારમાં વૃદ્ધ માતા પિતાનો એકમાત્ર સહારો છે તેમજ એક નાની દીકરીના પિતા છે। મહત્વની વાત એ છે કે ઈજા ગંભીર હોવા છતાં તેઓ આગ બચાવવાની કામગીરી દરમિયાન છેલ્લી ક્ષણ સુધી ડટીને ઉભા રહ્યા હતા। આ જ ઘટનામાં સબ ફાયર ઓફિસર રોહિત ખલાસીને ઘાટા ઝેરી ધુમાડાને કારણે દેખાતું બંધ થઈ જતા તેમને પણ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કેળવણી પાત્ર બાબત એ છે કે માત્ર 1 કલાક બાદ સ્થિતિ સુધરતા રોહિત ખલાસી ફરીથી ઘટના સ્થળે પહોંચીને આગ બચાવવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા। તેમનો આ જજ્બો તમામને પ્રેરક છે। આગ એટલી વિકરાળ હતી કે તેની કલ્પના આથી કરી શકાય છે કે પોલિસ્ટરના જથ્થાબંધ કાપડ સળગતા અંદરનું તાપમાન 500 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। પીગળતું પોલિસ્ટર લાવા જેવું બની જાય છે એટલે તાપમાન વધી ગયું હતું। ફાયર ફાઇટર્સે આવા જીવલેણ તાપમાન વચ્ચે રાત દિવસ મહેનત કરી આગને કાબૂમાં લીધી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।